ગુજરાત કોંગ્રેસની કોઈ એવી ક્ષમતા નથી કે સીધો જયરાસિંહ સામે તપાસનો આદેશ કરવા માટે કે વિરોધ કરવા માટે સમર્થન આપે. ગુજરાત કોંગ્રેસને જયરાસિંહની મહેમાનગતિ કરવી બહુ ગમે છે. આ તો આખી વાત અકસ્માતે મોતની છે, તો વારંવાર કેમ હત્યા ઉપર શંકા ઉપજવાય છે? પાકો રિપોર્ટ આવે તો શું કદાચ આવે એ આપણે કલ્પના ન કરી શકીએ. પાકો રિપોર્ટ આપને મળે કે ન મળે. કે ગોંડલની ચર્ચા મિર્ઝાપુર સાથે થતી હતી. પોલીસ સ્વતંત્ર નથી, એના કારણે ગુનાઓ અચરાય છે, ગેરકાનૂની કામો થાય છે. ખરેખર ગોંડલની અંદર એવું છે જ. અને ગોંડલ ખાતે આ ઘટના બનેલી છે, તેમ છતાંય ગુજરાતની અંદર આ તમામ જગ્યા ઉપર મૌન. ગેરકાનૂની ધંધા સરકારી અધિકારીઓને દબાવમાં રાખીને અને ભાગમાં રાખીને નથી કરતા. આ તમને હું સ્પષ્ટ કહી દઉં કે ભાગીદારી હોઈ શકે, પણ અહીંયા ભાગીદારીની સિસ્ટમ નથી. અહીંયા દબાણની સિસ્ટમ છે, ત્યાં ચલાવવાનું છે, ફલાણા ભાઈનું ચાલે છે, તમારે ધક્કો ખાવાનો નથી. ચાવડા સાહેબની હત્યાનો કેસ એના ધ્યાન ઉપર આવે એટલે એના જીવના જોખમે કોઈ પીએસઆઈ કોઈ પીઆઈ આ પ્રમાણે ફરજ બજાવવા સક્ષમ ન થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એકને એક ચર્ચા ચાલી રહી છે કે ગોંડલનો રાજકુમાર જાટનો કેસ ખૂબ ચર્ચાની અંદર. આ કેસ એટલા માટે આવ્યો કે રાજસ્થાનની અંદર આ કેસના મામલે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે હવે આ કેસની અંદર રાજસ્થાનની અંદર એક ટ્રેન્ડ પણ લાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ આવ્યો કે જસ્ટિસ ફોર રાજકુમાર જાટ અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. કેમ વારંવાર આ ગોંડલના કેસની ચર્ચા થઈ રહી છે, કેમ સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, અને શું ખરેખર ગોંડલની અંદર વાસ્તવિક પરિસ્થિતિ અત્યારની દ્રષ્ટિએ જોવા જઈએ કાયદો અને વ્યવસ્થાની તો એ કઈ દ્રષ્ટિએ છે? પોલીસના વારંવાર એ સ્ટેટમેન્ટો જે સામે આવી રહ્યા છે, ફોરેન્સિક રિપોર્ટ હોય, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય કે પોલીસના એ પંચનામાનો રિપોર્ટ, તમામ એ જગ્યા ઉપર આંકડાઓની વિસંગતતાઓ સામે આવે છે, આંકડાઓની માયાજાળ સામે આવી રહી છે. આ તમામ મામલે ચર્ચા કરવી છે. મારી બાજુની સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો રાજુભાઈ સખ્યા છે, પાટીદાર સમાજના આગેવાન. અને ગોંડલની અંદર આ કેસ હોય કે ગોંડલની અંદર કોઈ પણ ઘટના હોય, સતત તેઓ અવાજ ઉઠાવતા આવ્યા છે, સતત તેઓ લડત પણ લડતા આવ્યા છે. રાજુભાઈ સાથે સીધી વાત કરવી છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. પહેલા તો નમસ્કાર. રાજુભાઈ, બહુ ચર્ચિત કેસ ગોંડલનો આ રાજકુમાર જાટનો. પોલીસનો પંચનામાનો રિપોર્ટ એક સામે આવ્યો જેમાં 11 ઈજાઓ પહોંચી એવું પંચનામામાં રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભૂતકાળમાં પાછળ જઈએ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે છે, એમાં 17 ઈજાઓ પહોંચેલી વાત આવે છે સામે. અને એના પછીની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટની અંદર 42 ઈજાઓ પહોંચી હોવાની વાત સામે આવે છે. આંકડાઓની કેમ આવી રીતની માયાજાળ છે? કેમ અલગ અલગ વિસંગતતાઓ સામે આવી રહી છે આ કેસમાં? જી બિલકુલ. જો આ કેસમાં પ્રથમથી જ ફરિયાદી રતનલાલ જાટ છે, મૃતકના પિતા, એમને જે ઘટના જ્યાં બની છે ત્યાંના સીસીટીવી કેમેરા બાબતે વાત કરી છે. ઈ સીસીટીવી કેમેરા પૂર્ણ મળ્યા નથી, એટલે સર્વપ્રથમથી શંકાના દાયરામાં આખા કેસ અને ઘટના બે રહી છે. અને એના ભાગ સ્વરૂપે હું તમને જણાવું તો કે સર્વપ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલનો ફોરેન્સિક લેબ જે કરવામાં આવ્યું એની જે નકલ છે એ રતનલાલને લીગલી પોલીસ સ્ટેશન દ્વારા મળેલી છે. ત્યારબાદ જે પ્રથમ પીએમ નો રિપોર્ટ છે એ પણ એની અરજી નકારવામાં આવી છે, એને આપવામાં આવ્યો નથી. પછી ઇન્ક્વેસ્ટ જે પંચનામાની કાલે જે વિગત દિવ્ય ભાસ્કરમાં આવી જેમાં 11 ઈજાઓનો ઉલ્લેખ છે એ પણ એને લીગલી આપવામાં નથી આવી. એટલા માટે કે પોલીસ પ્રથમથી જ જાણતી હતી કે અહીંયા કે 11 જ ઈજાઓ છે. ઈ જે 11 ઈજાઓ છે એ કયા પ્રકારની છે ને કેટલી બતાવવાની છે ઈ પોલીસે પોતાના પંચનામામાં પ્રથમ ઉલ્લેખ કર્યો. ત્યારબાદ પ્રથમ પંચનામાની અંદર જે 17 ઈજાઓ આવી અને ત્યારબાદ ફોરેન્સિકમાં જે 42 ઈજાઓ આવી. એટલે આ એક આંકડા જે છે ઈ એટલી પેલામાં ઈજાના બતાવે છે કે સમજો કે આ હત્યા કેસની અંદર શંકા દિન પ્રતિદિન લોકોની અંદર ઉપર જતી જાય છે કે ભાઈ આટલું બધું કેમ એમ. પણ ખરેખર વાત કરીએ તો ફોરેન્સિક લેબનો રિપોર્ટ છે ઈ એક આધુનિક ટેકનોલોજીથી થતો હોય છે. એની અંદર જે ઈજાઓ આવી, જે ઈજાઓ એક્સપર્ટે કીધું કે ભાઈ એક્સિડન્ટથી થવી શક્ય નથી અને પાછળ ગુદાના ભાગમાં જે પ્રમાણેની નિશાનો આવ્યા ઈ એક વિકૃત માનસિકતા અપરાધિક લોકોની જે બુદ્ધિની ઉપજ હોય એવા આ કેસની અંદર શંકા બધાય સેવી રહ્યા છે. અને ખરેખર આ
આમાં જો પોલીસ હિમકરસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધેલું છે કે અમે 150 થી વધુ જગ્યાએના સીસીટીવી કેમેરા મેળવેલા છે. છોકરો જયરાજસિંહ ને ત્યાં જે કઈ બનાવ થોડો ઘણો બોલાચાલીનો થયો છે ઈ પછી ઈ છોકરો જે હાલીને રામધામ સુધી પહોંચે છે એ બધા સીસીટીવી એને મેળવ્યા છે. તો એને ખરેખર ઈ સીસીટીવી નું આખું જે રૂપાંતરિત કરીને ઘટનાને અને એને જાહેર કરી દેવું જોઈએ, જેથી કરીને મીડિયાને આ સવાલ ઉઠાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. રાજુભાઈ, તમે આખી આ વાત જયારે રજૂ કરી એમાં તમે શબ્દો વાપર્યો કે હત્યા. રાજકોટ પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો આ કેસની અંદર અકસ્માતે મોતની તપાસ હાથ ધરી હતી. એક ખાનગી બસ ચાલક, ડ્રાઈવર અને તેના ક્લીનરની ધરપકડ કરી હતી. 150 સીસીટીવી તમે જે વાત કરી એ ઘટના સંદર્ભે ખાનગી બાતમી મળી, તેને બાતમી આધારે તપાસ કરી અને ત્યારબાદ એની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે બસ પણ હજી ઉપસ્થિત છે કે આ જ બસથી અકસ્માત થયો હતો, ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ તો આખી વાત અકસ્માતે મોતની છે. તો વારંવાર કેમ હત્યા ઉપર શંકા ઉપજવાય છે? કેમ વારંવાર એ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે આખી આ કેસની અંદર રાજકુમાર જાટની હત્યા થઈ હોવાની શંકા એ તમને હોય અથવા રતનલાલ જાટને લાગી રહ્યું છે? એ જ વાત રાજસ્થાનની અંદર પણ ચાલી રહી છે કે આ કેસની અંદર અકસ્માતે મોત નથી, હત્યા થઈ હોવાની વાત છે. જે આ પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટો અને ઘટનાની અંદર જે છુપાવવામાં આવતા સીસીટીવી કેમેરાઓ અને અલગ અલગ પોલીસ અધિકારીઓના નિવેદનો અને જે ઘટના બની છે એ ઘટના અને એને જાહેર કરવાનો સમય જે છે કે 4 તારીખે એક્સિડન્ટ બન્યું હોય, 9 તારીખ સુધી જ્યાં સુધી રતનલાલ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટે નથી જતા ત્યાં સુધી પોલીસ કઈ આ બાબતે ખુલાસો કરતી નથી. આ બધી ઘટનાઓ જોઈ અને આ તમામ ઈજાઓ, ઘટનાઓ, સમય અને વિસંગતતાઓ આ બધું જોતા રાજસ્થાનના જે લોકો છે જેને દીકરો ખોયો છે એ લોકો જે બુદ્ધિજીવી માણસો છે એને હત્યાની પરિભાષા એટલા માટે આપે છે કે પોલીસે જે બાબતે બસ સાથે એક્સિડન્ટ થયું છે તો એક્સિડન્ટ વખતે કોઈ પણ કલર, ક્રોમ કોઈ બાબત છે એ શરીર ઉપરથી જોવા મળેલી નથી બસની, કે બસની અંદર પણ બાળા જે મૃતક છે એનું કોઈ લોહી કે એનું કોઈ નિશાન જોવા મળેલ નથી. એટલે હત્યાની શંકા છે બધે. અચ્છા રાજુભાઈ, આખી આ કેસની અંદર હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી છે. એમાં 4 મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આખી આ ઘટનાના સીસીટીવી પણ જાહેર કરવાની વાત કરવામાં આવી રહી છે. તો સીસીટીવી તો તમામ ફૂટેજ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે કયા સીસીટીવી જાહેર કરવાની માંગ એ હાઈકોર્ટની અંદર કરેલી અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કયા સીસીટીવી કે જેના કારણે હજુ પણ આ કેસની અંદર નવા અથવા કેસની અંદર જે રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે એ સીસીટીવી જાહેર થતા એ રહસ્યો ખુલી જાય? જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે ને ઈ એટલા નાની ક્લિપો કરી અને જાહેર કર્યા છે કે બસ છોકરો ગયો છે એની આગળ પાછળ શું છે ઈ ત્યાંથી આગળ બીજા સ્થળે દાખલા તરીકે 200 મીટર, 100 મીટર, 500 મીટર છેટે જતા આ જગ્યાએ આવે છે એવા કોઈ સ્પષ્ટ ઉલ્લેખ સાથેનું વિવરણ સીસીટીવી નું કરેલ નથી. રહી વાત સીબીઆઈ ની જાત, તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન પ્રથમથી જ એના બાપા જયારે પોસ્ટમોર્ટમ થઈ અને લાશનો એક કબજો સંભાળ્યો ત્યારથી જ એ કરતા હતા. અને બીજું કે આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીએ છીએ કે રતનલાલ જાટના પુત્રની જે ન્યાયની બાબત છે એ રાજસ્થાનની અંદર રાજસ્થાનના ધારાસભ્યો, સંસદ સભ્યો અને એક્ટિવિસ્ટો એ ઉપાડેલી છે અને એ લોકો જે મુહિમ ચલાવે છે એ જોતા આપણે લાગે છે. બીજું, તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ પણ આ પોતાના જાહેર ઓલામાંથી કહી ગયા છે કે ભાઈ અમને રાજકુમાર જાટની હત્યાના બાબતમાં ન્યાયની લડાઈમાં રાજસ્થાન કોંગ્રેસ એને સહકાર આપે છે. એ પછી રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી પણ ગુજરાતમાં આવી અને આપણા મુખ્યમંત્રી સાહેબને ટૂંકમાં સ્વર્ણિમ સંકુલમાં જે જવાબદાર છે એ તમામની મુલાકાત લઈ ચૂકેલા છે. તો ઈ બધાય જે રીતે પોતાનો ન્યાય માટેની લડત અને સમર્થન આપે છે એના ઉપરથી કઈ એવું તો નથી કે ભાઈ કે કોઈ ગુજરાતની અંદર પોલિટિકલ્સ ના કારણે આ ખોટું નામ ને આટલો બધો મુદ્દો ચકચાર કરવામાં આવે. ખરેખર વાસ્તવિક આ વિસંગતતાઓના કારણે છે. ઈને હિસાબે આ જે છે એક કરી અને જે નવા જે આપણી સામે આવે, જુઓ તમે 42 નિશાન, પછી 17 આવે અને પછી ઇન્ક્વેસ્ટ પંચનામામાં 11 આવે.
હજી કદાચ સમજો ને કે ભાઈ પાકો રિપોર્ટ આવે તો અહીંયા શું કદાચ આવે એ આપણે કલ્પના ન કરી શકીએ. પાકો રિપોર્ટ આપણે મળે કે ન મળે એ હજી આપણે ટૂંકમાં એ સંઘર્ષ કરીને વિચારવાનું રહ્યું. પણ રતનલાલ જાટને અને જે લોકો આમાં જે ન્યાય માટે સંઘર્ષ કરે છે એ લોકોને જ્યુડિશિયરી વિભાગ ઉપર પૂરેપૂરો ભરોસો છે. અમને પણ જ્યુડિશિયલ વિભાગ ઉપર ભરોસો છે. આ વિસંગતતા અને વિવરણ નામદાર કોર્ટ ચોક્કસપણે કરશે અને રાજકુમારને 100% ન્યાય મળશે એના પિતાને. એના ઉપર અમને વિશ્વાસ છે. અચ્છા રાજુભાઈ, હાલની પરિસ્થિતિ શું છે ગોંડલની અંદર? કેમ વારંવાર એવી ચર્ચાઓ ચાલી રહી છે? કેમ તમે જે વિસ્તારની અંદર રહો છો, સ્વાભાવિકપણે તમે ગોંડલની અંદર રહો છો, ચલો ગોંડલની અંદર ના રહેતા હોય, કોઈ બીજી જગ્યા ઉપર રહેતા હોય, કોઈ પણ વ્યક્તિ છે પોતાના વિસ્તારની સરખામણી કોઈ એવા ચર્ચિત નામ સાથે થાય. થોડા સમય પહેલા તમને પણ ખ્યાલ છે કે ગોંડલની ચર્ચા મિર્ઝાપુર સાથે થતી હતી. કેમ આ પ્રકારની ચર્ચાઓ ગોંડલની અંદર થાય? હાલની પરિસ્થિતિ શું છે ગોંડલની? હાલની પરિસ્થિતિ અગાઉ પણ મેં કીધું છે, અત્યારે પણ હું કહું છું, પોલીસ સ્વતંત્ર નથી. એના કારણે ગુનાઓ અચરાય છે, ગેરકાનૂની કામો થાય છે. કાલે એક પરમ દિવસની એક ઘટના કહું, ખુલ્લામાં આ જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જેની તપાસ જેની ગુનો નોંધવાની જવાબદારી બી ડિવિઝન ગોંડલની છે, રાજકુમાર વાડામાં, એ જ બી ડિવિઝનના વિસ્તારની અંદર એક ફાયરિંગની ઘટના બને છે. અને ઘટના જે ફાયરિંગની બને છે ઈ પટેલ વ્યક્તિ ઉપર ફાયરિંગ 6 રાઉન્ડ ફાયરિંગ કરી અને ઈ લોકો જાતા રહે છે. ઈ સિવાય કાલની તારીખની હું વાત કરું તો જે ગેરકાનૂની ધંધા કરતા અને બિન લાયસન્સ વગર જે કતલખાના ને એવું ચલાવતા લોકો સામે ભારતીય જનતા પાર્ટીના સહયોગી જે સંગઠન છે, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, આ બધા દ્વારા એક આવેદન પત્ર નાયબ કલેક્ટરને આપવાનું કે ભાઈ આવા ગેરકાનૂની ધંધા જે આટડા હાલે છે એ બંધ કરાવો. તે પેલા જયરાજસિંહના એક અંગત એડવોકેટ છે, એનું કહેવાનું એવું થયું કે સગરામસિંહજી હાઈસ્કૂલની અંદર આવા પદાર્થો વેચાય છે, એ એક દુઃખભરી વાત છે. તો ખરેખર ગોંડલની અંદર એવું છે જ. અને મેં અગાઉ પણ ચેનલનો માધ્યમથી કીધું હતું કે ભાઈ પોલીસ પોતાની કામગીરી બતાવવા માટે માત્ર અહીંયા ચાલતા ગેરકાનૂની ધંધાને સાઈડમાં રાખો, ખાલી કાળા કાચ 200 કલાકમાં હટાવી અને બતાવે તો ખરા. અને બીજું કે જો પોલીસની કામગીરી હોય તો આ ખુલ્લેઆમ ફાયરિંગ કરનારના સરઘસ કાઢીને બતાવો તો ખરા. ગુજરાતમાં તો બતાવે છે ને બધી કયા ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે કે જેના સામે વીએચપી અને બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા? કયા પ્રકારના એની અંદર ગેરકાયદેસર ધંધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? વીએચપી અને બજરંગ દળે માત્ર ને માત્ર ઈંડા, આમલેટ, મટન વગેરેના જે કતલખાના અને એની જે દુકાનો છે ઈ બાબતે એને ખાલી આવેદન પત્ર આપ્યું છે. એને કોઈ દારૂના, ડ્રગ્સના, ગાંજાના, ચરસના, ગેરકાનૂની ડબ્બો, આઈપીએલ નો સટ્ટો, તે પછી ખનીજ ચોરી, જીએસટી કૌભાંડ, પ્રતિબંધિત ઈંધણ વેચાણ, આ બાબતે એ લોકોએ કોઈ એના આવેદનમાં ઉલ્લેખ નથી કર્યો. માત્ર ને માત્ર આજે નોનવેજ ની લારીઓ જે છે એ ઠેર ઠેર જગ્યાએ વગર લાયસન્સ છે. નગરપાલિકા મતલબ કે નગરપાલિકાએ લાયસન્સ નથી દીધું તોય લારીઓ રાખે છે, નગરપાલિકા કઈ કેવા સક્ષમ નથી. એટલે કે કોના આશીર્વાદથી આ બધા ગેરકાનૂની ધંધા થાય છે એ એના સહયોગી સંગઠન સમજે છે, એટલે તેને કહેવાની ફરજ પડી. અચ્છા રાજુભાઈ, અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના લગભગ 23 થી 24 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, તમામ લોકોએ વિધાનસભાની અંદર આ મામલો ઉઠાવ્યો છે, ત્યાંના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે, પત્ર પણ લખ્યા છે કે આ કેસની અંદર યોગ્ય ન્યાયિક તપાસ થાય, સીબીઆઈ તપાસની ત્યાં પણ માંગ ચાલી રહી છે. ગુજરાતની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે રાજુભાઈ, તો માત્ર લગભગ એકાદ વખત માંગ ઉઠી છે, એ પણ અમિત ચાવડાએ વાતચીત કરી હતી અને ત્યારબાદ શક્તિસિંહ ગોયલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, કે જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને રજૂઆત કરી હતી. કેમ આ મામલે ગુજરાતની અંદર રાજસ્થાન કોંગ્રેસ આ મામલે અડીખમ છે, લડાઈ લડવા માટે તૈયાર છે, તો ગુજરાત કોંગ્રેસ કેમ આ મામલે મૌન ધારણ કરીને બેઠી છે? કેમ આ લડાઈ લડવા માટે તૈયારી નથી દર્શાવી? ગુજરાત કોંગ્રેસ ભય અને પ્રીતની રાજનીતિ ગોંડલની અંદર પહેલેથી જ કરતી આવેલી છે.
ગુજરાત કોંગ્રેસની કોઈ એવી ક્ષમતા નથી કે સીધો જયરાજસિંહ સામે તપાસનો આદેશ કરવા માટે કે વિરોધ કરવા માટે સમર્થન આપે એવી એની ક્ષમતા નથી. કારણ કે ગુજરાત કોંગ્રેસને જયરાજસિંહની મહેમાનગતિ કરવી બહુ ગમે છે એના મોટા નેતાઓને. એટલે અહીંયાના સ્થાનિક લોકોના ભોગે આ લોકો કઈ બોલતા નથી, બરાબર છે. અને ગુજરાત કોંગ્રેસને નૈતિક જવાબદારી સમજી અને આવા પ્રકરણની અંદર ન્યાયિક જો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટે સર્વપ્રથમ પ્રદેશ લેવલેથી એને પોતાનો અભિપ્રાય રાખવો જોઈએ. કારણ કે એ ડેમોક્રેસીનો સ્તંભ છે વિરોધ પક્ષ. એટલે વિરોધ પક્ષે આવી કામગીરી નથી કરી એટલા માટે એ એક સ્તંભ છે, એ એક નિષ્ક્રિય ગણાય. આપ મીડિયાએ આ બાબતે ખૂબ જે કઈ ખામસાઈપૂર્વક કામગીરી કરી એ બદલ એક જાહેર નાગરિક તરીકે હું મીડિયાનો આ બાબતમાં આભાર માનું છું. સત્તા પક્ષ તો આ બાબતે કઈ કરવાનો નથી અને જનતા છે એ ભયમાં છે. તો સ્વાભાવિક રીતે વિરોધ પક્ષે આ મુદ્દામાં સીબીઆઈ જાંચ, પોલીસ અધિકારીઓની ક્ષતિપૂર્તિઓ અને ભૂલો ચૂકો અથવા તો જે કઈ જાણી જોઈને કરેલી ભૂલો ચૂકો છે એ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ. પરંતુ ગુજરાત કોંગ્રેસ કન્વર બેલ્ટની જેમ સત્તા આવશે એવી લાલચના કારણે ગોંડલની અંદર પોતાની પરફોર્મન્સ બતાવવા માંગતા નથી અને અહીંયા કે પ્રેમ ભાવ રાખી અને પોતાનો પગ રાખે છે પ્રદેશ લેવલથી. ઈ બાબત આપણે આમાં જોઈ. હજી અમારા જિલ્લાના પ્રમુખ જેની સીધી અહીંયા કે અમારી ધરોહરની જવાબદારી આવે, લલિતભાઈ વસોયાએ પણ કોઈ દિવસ આ સંદર્ભે પોતાના લેટર પેડ નૈતિક તમામ જવાબદારી જાહેર જીવનના વ્યક્તિએ પ્રત્યેક વખતે નિભાવી જોઈએ. જયરાજસિંહના બંગલે માર મરાણો છે તો માર મરાવા પૂરતી જ બાબત થવી જોઈએ અને કઈ નથી બન્યું તો કઈ નથી બન્યું એવી જ કામગીરી થવી જોઈએ. એવું તો વિરોધ પક્ષે કરવું જ જોઈએ. અચ્છા રાજુભાઈ, રાજસ્થાનની અંદર સતત વિરોધ ચાલી રહ્યો છે. પહેલા ભીલવાડ કલેક્ટર કચેરી ખાતે 2 વખત ત્યાંનો ઘેરાવો કરવામાં આવ્યો. ત્યારબાદ જયપુરની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, શ્રદ્ધાંજલિ સભા પણ રાખવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓ પણ જોડાયા અને સામાજિક આગેવાનો પણ જોડાયા. તો રાજસ્થાનની અંદર આ પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે, ગુજરાતની અંદર કેમ આ પ્રકારની કોઈ ઘટના નહીં? ગુજરાતના ગોંડલ ખાતે આ ઘટના બનેલી છે, તેમ છતાંય ગુજરાતની અંદર આ તમામ જગ્યા ઉપર મૌન. અને ખાસ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જે રાજસ્થાનના લોકો છે એમના દ્વારા તો શ્રદ્ધાંજલિ સભાની અંદર સમર્થન આપવામાં આવ્યું હતું કે ભાઈ આ ગોંડલની અંદર જે કંઈ પણ આક્ષેપો લાગી રહ્યા છે, પૂર્વ ધારાસભ્યના પરિવાર ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એ ખોટા છે, એ લોકો આવું કરે જ નહીં, આ પ્રકારની વાત તો માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવી હતી. જો ખરેખર આરોપ ખોટો હોય તો પૂર્ણ સીસીટીવી કેમેરા પણ તે દિવસે જ્યારે ઈ આખી શ્રદ્ધાંજલિ સભા ગઈ તેથી દેખાડી દેવાતા ને કે ભાઈ જુઓ અમારી ઘરે આવ્યા હતા ને અમે મહેમાન તરીકે એને બેસાડ્યા છે ખુરશી ઉપર ને બાપ દીકરો બે પછી જતા રહ્યા છે, એવું બતાવી દેવું હતું ને. પણ જે લોકો માર્કેટિંગ યાર્ડમાં કામ કરે છે એ એપીએમસી અલ્પેશ ઢોલરિયાનો ચેરમેન છે અને જયરાજસિંહના આશીર્વાદથી ચાલે છે અને તમામ જે લોડિંગ વાહનોના કરવાવાળા અને તોલાટ કરવાવાળા જે રાજસ્થાની મજૂરો છે એમને જબરજસ્તી બેસાડી દેવાનું કહેવામાં આવે એટલે એને બેસી જ જવું પડે, નહીતર એને ત્યાં મજૂરી કરવાનો વિકલ્પ એનો ખોવો પડે. એટલા માટે ઈ લોકોએ એક આખું સમર્થન આપવાના હેતુથી રાજકુમારને શ્રદ્ધાંજલિનું જે આ એક સ્ટન્ટ ઉભું કર્યું છે ને એ સ્ટન્ટની અંદર એને પારદર્શકતા લાવવી હતી. રાજુભાઈ, ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે શું પગલા લેવા જોઈએ? ગોંડલને ફરી એકવાર ગોંડલ બનાવવું હોય તો આજની તારીખમાં ગોંડલની અંદર જે આ 6 ટ્રેક રોડ બનવાની કામગીરી જે હાલે છે ને ઈ જે કોન્ટ્રાક્ટર છે ને કોન્ટ્રાક્ટર ઈ જે ફિલિંગ માટે જે માટી છે ને માટી ઈ ગામડાઓના ગૌચરમાંથી અને સરકારી જમીનમાંથી વગર મંજૂરીએ જે ઉપાડે છે ને ઈ બંધ કરાવી દેવું જોઈએ. મેં આજે જ એસડીએમ ને, મામલતદારને અને ખાણ ખનીજને ત્રણેયને જીપીએસ ગૂગલ મેપ ઉપર ફોટા પાડીને મોકલ્યા છે કે આ ખનીજ ચોરી તમારા આશીર્વાદથી થાય છે કે નહીં એવું લખી દીધું છે. આવું અગાઉ કંઈક વાર દીધું છે પણ કોઈ દિવસ ઈ હિટાચી કે ડમ્પરિયા પકડાતા નથી. માત્ર 2 કલાક બંધ કરી 2 કલાક પછી ફોર્માલિટી કરી ચાલુ કરી દે છે.
કાયદો અને વ્યવસ્થાની બાબત તો ન્યા રહી, પણ આ કોન્ટ્રાક્ટ કોને દીધેલો છે એને ફિલિંગનો પેલા તો વરહા કન્સ્ટ્રક્શન કંપનીને પૂછવું પડે કે તમે આ ફિલિંગનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે. ઈ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે ને કોન્ટ્રાક્ટરે સર્વપ્રથમ એની મંજૂરી લેવી પડે. કોઈ મંજૂરી લેવાતી નથી ને જ્યાંથી આવે ત્યાંથી ફિલિંગ ઉપાડી લેવામાં આવે છે. એટલે આ લોકો ગેરકાનૂની ધંધા સરકારી અધિકારીઓને દબાવમાં રાખીને અને ભાગમાં રાખીને નથી કરતા. આ તમને હું સ્પષ્ટ કહી દઉં કે ભાગીદારી હોઈ શકે, પણ અહીંયા ભાગીદારીની સિસ્ટમ નથી. અહીંયા દબાણની સિસ્ટમ છે, ત્યાં ચલાવવાનું છે ને ફલાણા ભાઈનું ચાલે છે, તમારે ધક્કો ખાવાનો નથી. અચ્છા, ગોંડલની અંદર આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ કરવામાં આવે એએસપી કક્ષાના, તો શું ગોંડલની અંદર ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ બરોબર જળવાઈ રહે? ગોંડલ એ પહેલાની જેવું ગોંડલ બની જાય ખરા? તો જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળી છે ને ત્યારે ચોક્કસપણે ડીવાયએસપી તરીકે આઈપીએસ અધિકારી અહીંયા કે આવ્યા છે. અમે તો માંગ કરીએ છીએ સરકાર પાસે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અમારા એએસઆઈ દરજાના કોકને આજમાઈશ પીરિયડમાં મૂકો. બરાબર છે, 2, 3, 4, 6 મહિના સુધી અહીંયા અમારી ત્યાં રાખો અને પછી તમે જુઓ કાયદો અને વ્યવસ્થા શું છે. અને અમારી જ્યારે કાયદો અને વ્યવસ્થા કકડી છે ત્યારે આઈપીએસ અધિકારી તરીકે ડીવાયએસપી આવ્યા છે, પણ આ સમગ્ર પ્રકરણની અંદર, આ સમગ્ર બનાવની અંદર જયરાજસિંહના જાતિના અને એના નજીકના વ્યક્તિ તરીકે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ઝાલા કોઈ કામગીરી કરતા નથી. પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને, અને બીજું તમને કહું કે પોલીસના અધિકારીઓ ઈચ્છે ચાલો કે એને એની ફરજ બજાવવી છે, ચાલો એને એની નૈતિકતા સમજવી છે, તો ચાવડા સાહેબની હત્યાનો કેસ એના ધ્યાન ઉપર આવે એટલે એના જીવના જોખમે કોઈ પીએસઆઈ, કોઈ પીઆઈ આ પ્રમાણે ફરજ બજાવવા સક્ષમ ન થાય. અચ્છા, શું આશા રાખો છો ન્યાયિક પ્રક્રિયા ઉપર? તમને શું લાગી રહ્યું છે? સીબીઆઈ તપાસની માંગ સાથેની અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે અને સતત રાજસ્થાનથી એ વિરોધ ઉઠી રહ્યો છે કે સીબીઆઈ તપાસ સોંપવામાં આવે આ કેસની અંદર. સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગમાં આપવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ ફોર રાજકુમાર જાટ, સીબીઆઈ તપાસ સોંપવામાં આવે. તો લાગે છે કે સીબીઆઈ તપાસ આ કેસની અંદર આવશે તો આ કેસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે? ગુજરાત નામદાર હાઈકોર્ટે વિક્રમ ઇતિહાસ સર્જેલા છે કે જે ગુનાઓ આ પ્રકારના બન્યા હોય તેની અંદર કોઈ બાંધછોડ, કોઈ પણ પ્રકારની ક્ષતિપૂર્તિ રાખ્યા વગર ચોક્કસપણે કામગીરી કરેલી છે અને ન્યાય મેળવેલા છે. એના ભાગરૂપે ચમરબંધીઓને સજાઓ પડેલી છે. ચમરબંધીઓને, ગુજરાતનાઓને સજા પડેલી છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે હરણ પંડ્યા કેસમાં પણ અમને ન્યાય મળ્યો છે. એટલે અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર ગોંડલની ઘટનામાં 100% ન્યાયિક નિર્ણય કરશે અને જે વ્યાજબી માંગો છે એ સ્વીકૃત કરશે. અને આજે આખી જે સાયકોલોજી મર્ડર પ્રક્રિયા છે એ હવે અમને એવું લાગે છે કે આવનાર સમયની અંદર પૂર્ણ થવાની છે. અને એના માટે ગુજરાત સરકાર પણ અમને સક્ષમ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ સંવેદનશીલ દેખાય છે અત્યારે, પરંતુ વિશ્વાસ છે અમને ન્યાયતંત્ર પર. રાજુભાઈ, પહેલી ઘટનાથી વાત કરવી છે. સતત ગોંડલની અંદર 4 ઘટનાઓ. એક ઘટના બની તો ગોંડલની અંદર એક પોલીસ તંત્ર એ સજાગ ન થયું, ત્યારબાદ બીજી ઘટના બની. તેમ છતાંય સજાગ ન થતા વારંવાર ગોંડલની અંદર ઘટનાઓ બને. થોડા દિવસો પહેલા પાટીદાર સમાજના એક આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારે ત્યાંના સ્થાનિક બુટલેગરો હોવાની ચર્ચાઓ ચાલી હતી. ત્યારબાદ તમે જેમ કહ્યું એમ કે 2 દિવસ પૂર્વે ગોંડલની અંદર જ તે ફાયરિંગની ઘટના બને છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં ગોંડલ પોલીસ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી નથી શકતી કે જાળવવા નથી માંગતી? કેવી રીતે જાળવે? હુમલો કરનારા વ્યક્તિઓ જે છે ઈ જ જયરાજસિંહની નજીકના હોય, જયરાજસિંહના છોકરાના કેડરના હોય. એની સામે કાર્યવાહી કરવા માટે પોલીસના અધિકારીનું નહીં પણ જયરાજસિંહનું આદેશનું પાલન કરવાનું હોય. તો એમાં સ્વાભાવિકપણે ના પાડે કે નથી કરવું, અથવા તો પ્રક્રિયા જટિલ પ્રક્રિયા જે પોલીસની છે એના પ્રમાણે ચાલે તો ચાવડા સાહેબનો ઇતિહાસ ભૂલી થોડા શકે આ લોકો. અને કાયદો વ્યવસ્થા કી હદે અમારા ગોંડલની અંદર છે એ તો તમે જુઓ કે પોલીસ તંત્ર, અમને તો અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે A ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ના ઘરમાં ચોરી થઈ છે. પણ કદાચ ચોપડે નહીં લેવાય એવી રકમની ચોરી થઈ છે એટલે લેવાની નથી. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ ઘટનાની અંદર અનેક એવા તર્ક વિતર્કો છે
કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી માંગ રાજસ્થાનની અંદર ઉઠી રહી છે. ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલે અરજી પણ થઈ ચૂકી છે. જો કે અત્યાર સુધીની અંદર આવેલા પોલીસના પંચનામાના રિપોર્ટની અંદર અને ફોરેન્સિક પીએમની સાથે સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર અનેક એવી વિસંગતતાઓ છે, આંકડાકીય વિસંગતતાઓ છે કે ઈજાના નિશાનો ઓછા હોય ને એ પ્રકારની વાત સામે આવી છે. જો કે હવે એફએસએલના એક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે કે જે લગભગ હવે 15 દિવસની અંદર સામે આવે અને કદાચ એ રિપોર્ટની અંદર આ કેસની અંદર મોટા ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય. જો કે તે પહેલા ગુજરાત હાઈકોર્ટ કયા પ્રકારના નિર્દેશ કરે છે તે પણ જોવું રહેશે. તમારું શું માનવું છે ગોંડલની આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.